अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जेवी दृष्टि एवी सृष्टि। आज प्रकृति में अलग अलग प्रकार की प्रकृति में जो परमात्मा जोता आवड़े तो आपणे परमात्मा थई जईए। संजोगो આપણે ભેગા થાય ગયા અવતારની ભાવના, એટલે ગયા અવતારની જે ભાવના હોય એ જ પ્રમાણે સંજોગ ભેગા થાય। રામને રાવણ ભેગો તો એની ગયા અવતારની ભાવનાથી જ ભેગો થયો છે, એને ફોન કરીને બોલાવ્યો નથી। ભાવને ફરજિયાત કેવો ભાગ, એમાં ઓપ્શન હોતું કર્મ ફળ એટલે ફરજિયાત ભાગ કેવો, નો ઓપ્શન એટ ઓલ। તમે રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, ઓપ્શન નથી। દ્રષ્ટિ બદલી શકો, દ્રશ્યને ના બદલી શકો। શું કીધું? દ્રશ્ય ના બદલાય, સમજાય છે? વનમાં જવું પડે એટલે જવું જ પડે, દ્રશ્ય ના બદલી શકે, દ્રષ્ટિ બદલી શકે। એ ભાવ થયો એ પાછો સંજોગોના આધારે થયો હોય ભાવે કયો? એટલે જે રામને રાવણ મળ્યા તો પછી એ એમને એ ગયા અવતારમાં પણ એ સંજોગના આધારે પાછો ભાવ થયો હોય। હા, અને આ અવતારમાં અજ્ઞાન હોય તો એ પાછો નવો ભાવ થાય, અને જ્ઞાન હોય તો ના થાય। જ્ઞાન હોય તો જે જૂનો ભાવ છે એ હિસાબ સમજીને એનો ઉકેલ લાવી દે, સમભાવે નિકાલ। એટલે રાવણ ઉપર રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં। આ જ રામનો હિસાબ। તો ત્યાં શું આવી જાય? અંત થઈ ગયો, નવું સર્જન થાય નહીં। સમજાય છે? બોલો બોલો, માઇકમાં બોલો, વાંધો નહીં। ભાવ મુક્તિ થી જીવન મુક્તિ, એ જરા સૂત્ર સમજાવો। ભાવ મુક્તિ થી જીવન મુક્તિ એ વાત સાચી છે, પણ એ શું છે? બે પ્રકારના ભાવ, એક સંસાર વધારવાના ભાવ અને બીજા સંસાર સમાપ્ત કરવાના ભાવ। એ સમાપ્ત કરવાના જે ભાવ છે એ સંસાર સમાપ્ત કરવા માટેનું સાધન છે, અને જે સંસાર વધારવાના ભાવ છે એક સંસાર વધાર્યા જ કરે, એનો એન્ડ આવે ગમે એટલા જન્મ મરણ થાય, ધર્મ કરો, તપ કરો, ત્યાગ કરો, દાન કરો, સંસાર છોડી દો, ભૌતિકમાં ત્યાગ લઈ લો તો પણ નિવેડો આવે નહીં। એટલે ભાવ મુક્તિ એટલે કઈ ભાવની મુક્તિ? જેનાથી સંસાર વધે છે એવા ભાવથી મુક્તિ। ભાવ મુક્તિ થી ભાવ મુક્તિ। શું કે છે? આ જન્મ મરણ કેમ થાય છે? સંસારી ભાવોથી, અને એ એન્ડલેસ છે। કેવા છે? સમજાય છે? આજે આ વ્યક્તિ ના ગમે, આ વ્યક્તિ ગમે, પછી આ અવતારમાં રાગ કરવું એના માટે, એટલે બીજા અવતાર ભેગી થાય, બીજા હાથમાં એ ના ગમે ને બીજી ગમે, ચાલ્યા જ કરે આવું। એન્ડ આવે? કોઈ કાળે એન્ડ ના આવે। એનું કારણ કુદરતની કરામત જો તમે સમજો ને તો ખ્યાલ આવે। આજે જેના માટે તમે રાગ કરો છો અથવા આજે જેના માટે તમે દ્વેષ કરો છો એ જ વ્યક્તિ આપણને નથી ભેગી થતી, એનું ફોર્મ બદલાઈ જાય છે। સમજાય છે મારી વાત? એટલે એ કાળમાં, આ કાળમાં રાગથી બીજ પાડ્યું એટલે આપણને ભેગી થવાની, પણ એનું સ્વરૂપ શું છે? બદલાઈ જાય। એટલે બીજા અવતારમાં પાછું બીજું ગમે, એ ના ગમે। મારી વાત સમજાય છે? એટલે આ એન્ડલેસ વસ્તુ છે। કેવી છે? એનો એન્ડ આવે? આપણે દ્રષ્ટિ બદલવી પડે। શું કરવું પડે? કોઈ વ્યક્તિ એમ કે હવે મારે જે સંસારમાં સુખ જોઈએ છે એ બધું મને મળી જ ગયું, એવું ક્યારે બન્યું નથી અને બનવાનું પણ નથી। કારણ કે જે સંસારમાંથી તમે સુખ મેળવવા માંગો છો એ સંસારમાં સુખ છે જ નહીં, માટે ક્યારે કોઈને સંતોષ થવાનો અથવા પૂર્ણતા કે તૃપ્તિ થવાની નથી, છે જ નહીં। તો પછી એટલે આપણે ભિખારીને કહીએ ને કે તને સંતોષ કેમ થાય, તો કે સાહેબ
મારી પાસે તો આ ખાવા માટેના પૈસા નથી, ભીખ માગીને ખાઉં છું, પણ તમે લાખ રૂપિયા આપો ને મને તો પછી મારું જીવન ચાલ્યા કરે. તો પછી આપણે કે જેની પાસે લાખ છે એ સુખી છે? તો કે એ લાખ એ શું કે ભગવાન મને 10 લાખ રૂપિયા આપો ને તો મને વાંધો નહીં, પણ 10 લાખ વાળો એ કે મને કરોડ થાય તો, કરોડ વાળો તો કે 25 કરોડ થાય તો. એમ કોઈનો અંત છે? આ તો એકમાંથી બીજી પરિસ્થિતિમાં જવું એ પ્રકૃતિનો સ્વભાવ છે. શું છે? એક કરતા પોતાની જે પરિસ્થિતિ કરતા બીજી પરિસ્થિતિ સારી લાગે છે એટલે એની માગણી કરે છે. પણ એ જે માગણી કરે છે એ માણસ સુખી છે એવી કોઈ ખાતરી નથી. એ ખાલી માને છે. સમજાય છે મારી વાત? સમજાય? એકવાર છાપામાં એક કાર્ટૂન આવ્યું હતું, કાર્ટૂન. તેને લખ્યું હતું કે એક ભિખારીએ ભાવના કરી કે મને ઐશ્વર્યા ભેગી થાય તો, એવી ખાલી ને ભાવ કર્યો. એટલે આમ કાર્ટૂન બતાવે છે ને મનમાં આમ વિચાર બતાવે છે કે મને ઐશ્વર્યા ભેગી થાય તો. એટલે પછી પેલા નીચે લખ્યું હતું એને કે ઐશ્વર્યા ભેગી ત્યારે થાય કે તારી પુણ્યના જે બેલેન્સ છે કેટલું વટાય તારે ભેગી થાય. શું કીધું? બેલેન્સ હોય ને, બેલેન્સ એ કેટલું તારે એન કેસ કરે ત્યારે આ ભેગું થાય. સમજાય છે? પછી નીચે લખ્યું હતું પણ એ મળ્યા પછી સુખની ગેરંટી નથી. આ તો ખાલી મળવાની કન્ડિશન આપી. શું આપી? સુખની નહીં. પછી એનું મન કેવું હોય ને તમારું કેવું હોય તો પછી જુદી વાત છે. પછી એ કે મારે ઉત્તરમાં, તમે કહો દક્ષિણમાં, તમે કહો મારે મંદિરમાં, ને એ કે મારે થિયેટરમાં. કેમનો મેર પડે? સમજાય છે? એટલે આ બધું એટલું બધું કોમ્પ્લેક્સ જગત છે, એને સમજવું. એટલે જ્ઞાનીઓ એક જ કીધું કે તું એનાથી મુક્ત થાય એ જ શ્રેષ્ઠ ઉપાય છે. શું કીધું? પણ મુક્ત એટલે ત્યાગ નથી કરવાનો. શું કીધું? એમાં સુખની ખોજ બંધ કરવાની છે. શું કરવાની છે? કારણ કે ખરેખર છે જ્યાં સુધી આપણી સુખની ખોજ આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એમાં છે ત્યાં સુધી ફરવાનું નક્કી છે. બીજો કોઈ રસ્તો છે જ નહીં. પત્નીના રૂપમાં હોય ફોર્મમાં, એના પર રાગ વધુ પડતો થાય તો બીજા અવતારમાં બીજું દીકરીના ફોર્મમાં આવી શકે. બોલો તો તારું વાક્ય. આજે પત્નીના ફોર્મમાં હોય અને એના પર વધુ પડતો રાગ હોય તો બીજા અવતારમાં દેશના સ્વરૂપમાં દીકરીના સ્વરૂપમાં આવી શકે. હા, એટલે જ પેલા શ્રીમદ કે એવું વાક્ય લખ્યું, આ સંસારથી કંટાળો અમને ઘણા અવતાર થઈ ગયા. કે દીકરી તરીકે આવે અને પછી બધું પેમેન્ટ જ કરવાનું જન્મ્યા ત્યારથી. જન્મે પૈણે ત્યાં છોકરા એના ઘેર થાય, બધામાં પેમેન્ટ કરવાનું તમારે. શું કરવાનું? બસ આવે જ ને. વન વે આપવાનું થાય એટલે શું થાય? લેવાનું કઈ નહીં, આપ જ કરવાનું. પણ આપણી સોશિયલ જવાબદારી છે ને, સોશિયલ જવાબદારી સમજવા માટે સંસાર આવો છે ટૂંકમાં. એટલે આપણે કે કોઈ સ્ત્રીને કે પુરુષને કે છોકરાને કે છોકરીને ખરાબ નથી ચિતરવાના. એ હિસાબ છે અને આપણો એ સામાજિક વ્યવહાર છે. શાક સિવાય વધારે કઈ સમજવા જેવું નથી આમાં. કઈ આમાં હિસાબથી વધારે ઊંડા હિસાબ એટલે તમે જે વસ્તુ વાપરી નાખો એ તમારા ખાતામાંથી ઓછી થાય. શું કીધું? અને તમે ના વાપરો એ તમારા ખાતામાં જમા રહે. બરોબર. એવું આ જગત છે. બેલેન્સ તમારામાંથી તમને મળે છે, ઉપરથી કોઈ આપવા વાળો છે નહીં. અને એ પાછું બેલેન્સની જે વાપરો છો ત્યારે માત્ર માન્યતા છે, હકીકતનું સુખ નથી. સમજાય છે? માત્ર માન્યતા. આ તો બહુ ઝીણો સબ્જેક્ટ છે. જયારે ઊંડા ઉતરો ને ત્યારે તમને ખ્યાલ આવે કે આ જગતમાં કશું જે આપણે માનીએ છીએ 5 ઇન્દ્રિયોથી જે આનંદ પ્રાપ્ત કરવાના સાધનો જગતને માનીએ છીએ એમાંનું કાંઈ જ નથી. શું નથી? માત્ર માન્યતા છે. આ જગત એટલે ઉપાધિનું સંગ્રહ સ્થાન. શું કહેવાય? એનાથી જેટલા છેટા એટલા હારા. શું કીધું?